અરે આટલી હજારોની સંખ્યામાં જ્યારે યુવાન સાથીઓ અહીંયા બેઠા હોય અને મહિલા શક્તિ બી આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા હાજર હોય, બધા એક સાથે મુઠ્ઠી વીંચીને મારી જોડે બોલો ભારત માતા કી, ભારત માતા કી. વિકાસ સંકલ્પ યાત્રામાં આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ જિલ્લા માટે રાત દિવસ એક કરીને જિલ્લાના સૌ નાગરિકોને વધુમાં વધુ લાભ કરાવવા માટે જે પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે તેવા મારા સૌ સાથીઓ અને અહીં ઉપસ્થિત છોટાઉદેપુરના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું. આજે વિકાસ સંકલ્પ યાત્રામાં આવી ભારી ગરમીમાં અહીં ઉપસ્થિત હજારો લોકોને જ્યારે જોયા ત્યારે નક્કી થઈ ગયું કે છોટા ઉદેપુરમાં આ ચૂંટણીમાં કમલ આ મોદી સાહેબ આવ્યા ત્યારથી 6,000 રૂપિયા મળે કે આઝાદ ભારત થયું ત્યારથી મળે? જરા જોરથી બોલો. આ મોદી સાહેબ આવ્યા ત્યારથી જો 6,000 રૂપિયા મળે તો કોંગ્રેસના શાસનમાં આ લાખો કરોડો ખેડૂતોના 6,000 રૂપિયા કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? આ કોંગ્રેસીઓએ મારા ખેડૂત પરિવારના દર વર્ષે એમના હકના મળતા 6,000 રૂપિયા ખાઈ ગયા. અહીંયા તમે એને માફ કરી લેશો પણ માતાજી ભગવાન ઉપર એમને માફ નથી કરવાના. હું તમને સ્પષ્ટપણે કહું છું. અને મારા છોટા ઉદેપુરના ખેડૂતોના વર્ષો વર્ષ સુધી દર વર્ષે તમને જે 6,000 રૂપિયા તમારા હકના ખાધેલી આ કોંગ્રેસીઓને તમે જવાબ મજબૂતાઈથી ગામમાં આવશે તો આપશો કે નહીં આપશો? કેવો જવાબ આપશો? બધા એક સાથે આ કોંગ્રેસીઓને ગામમાંથી ભગાડવા પડશે કે નહીં? આ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાધેલા કોંગ્રેસીઓને ગામે ગામથી ભગાડવા પડશે કે નહીં? આ મોટા મોટા મહેલો એમના બની જ જાય ને ભાઈ. વર્ષો વર્ષ સુધી શાસનમાં હતા ત્યાર તક ખેડૂતોનો હક છીન્યો, આદિવાસીઓનો હક છીન્યો, અનુસૂચિત જાતિના ભાઈ બહેનોનો હક છીન્યો. હવે જ્યારે શાસન જતું રહ્યું, સરકાર જતી રહી તો આદિવાસી ભાઈ બહેનો પાછા નજરે પડ્યા એમને. એ મારા આદિવાસી ભાઈ બહેનો તમારી તાકાત ન તો વટ પડે ભાઈ, વટ પડે. રાહુલ ગાંધી જેમ ગણપતભાઈએ કહ્યું કે વિદેશની ધરતી પર જાય તો તમારું અનામત બંધ કરવાની વાત કરે, પાછું ભારતમાં આવે અને આપણી ગુજરાતની ચૂંટણી આવે એટલે યાદ આવે કે મારા આદિવાસી ભાઈ બહેનો ભૂક્કા નિકાલ લેશે એટલે પાછી અનામત એમને યાદ આવે. એવી કોંગ્રેસને સુપડા સાફ તમે ચૂંટણી ચાલુ થાય તેની પહેલા કરી નાખી. મારા છોટા ઉદેપુરના સૌ નાગરિકોને હું આજે આભાર માનવા આવ્યો છું, તમને અભિનંદન આપવા આવ્યો છું. દર વખતે તો કોંગ્રેસ અને આ આપિયાઓ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય ને એના આગળના દિવસે રોતડા રડવાનું ચાલુ કરે. ને કયા રોતડા રડે? જોરથી કયા રોતડા રડે?
આ વખતે ફોર્મ ભરવાના આગળના દિવસથી નવા રોતડા ચાલુ કર્યા છે। હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया। फॉर्म भरवाना આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં। અને જ્યાં જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બે પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા। એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે। અને આ પરિસ્થિતિ કોએ કરી? આ પરિસ્થિતિ કોઈની તાકાત નથી કે કરી શકે। આ પરિસ્થિતિ ઊભી કરી હોય તો માત્ર ને માત્ર ગુજરાતના નાગરિકોએ કરી છે। કારણ કે આ બધી જ પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી પતે, બીજા રાજ્યોની ચૂંટણીઓ આવે એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવા સિવાય બીજો કોઈ વિષય એ લોકો પાસે બચતો નથી। આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું। ગુજરાત આખું એક સાથે જાગે છે અને ચારેય દિશાએ જે વિરોધ થયો તો અંદાજો આવ્યો કે બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેતા લેતા ગુજરાતની ચૂંટણીમાં આપણે કઈ બચેલા નહીં। જ્યાં ખૂના ખાચરે બચેલા ત્યાંથી એ લોકો સુપડા સાફ કરી લેશે। યુટર્ન મારવામાં કોંગ્રેસને અડધી મિનિટ લાગે, પણ આજે ગુજરાતની જનતા એ ખરગેજીને પૂછે છે કે તમને આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું, આપે જાહેર કરવું પડશે। મારા ગુજરાતના સૌ આદિવાસી ભાઈ બહેનો, આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂસી લેવાનું જો કોઈએ ષડયંત્ર રચ્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે। કોંગ્રેસી શાસન દરમિયાન આદિવાસી સમાજ જોડે દરોર અન્યાય થતો ગયો અને આજ આદિવાસી સમાજ માટે, આદિવાસી ક્ષેત્રો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂણે ખૂણે વિકાસ પહોંચાડીને આપનું ભવિષ્ય ઉજ્જવલ થાય, આપની આવનારી પેઢી ઉજ્જવલ થાય તે માટે જે કામ કર્યું છે તે બદલ બી હું સૌ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપું છું। હું ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા, એટલે કે આ જિલ્લાના સૌ આગેવાનો જે અહીંયા બેઠા છે, જિલ્લા પ્રમુખથી લઈને ધારાસભ્યથી લઈને સાંસદ, પૂર્વ સાંસદ શ્રીઓ, આ બધાને જ કહું છું કે જરાક આગળ આવીને ઉભા રહે। તમને કોઈને અંદાજો નહીં હોય, આ ટીમ એક થઈને અમારા જિલ્લા પ્રમુખ જોડે ગાંધીનગર જ્યારે આવે તો આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે કંઈક ને કંઈક નવી યોજનાઓ અને સુવિધાઓ લઈને આવતા હોય છે। આ એ જ ટીમ છે જેને છેલ્લા 4 વર્ષમાં 150 થી વધારે નવી બસ,
350 થી વધારે નવા કનેક્શનો, 5 થી વધારે નવા પોલીસ સ્ટેશનો, અનેક નવી યોજનાઓ, અને આ વર્ષે તો બધું પાર કરીને 5500 કરોડના ખર્ચે છોટા ઉદેપુર સુધી નર્મદાથી પાણી પહોંચાડવાનો જે પ્રોજેક્ટ છે, એ આ જ ટીમ જે તમારી સામે ઊભી છે તે તમારા સૌ માટે લઈને આવી છે. મારા ખેડૂત ભાઈ બહેનો, આપણે તો ન્યાલ થઈ ગયા. દરરોજ આપણા માટે દિવાળી આવી, દરરોજ આપણા માટે રામનવમી ને બેસતો વર્ષ આવ્યો. તે પ્રકારના પ્રોજેક્ટ થકી આવનારા 2 વર્ષમાં પાણી લઈને આવવા માટે આપણે પ્લાનિંગ થઈ ગયું છે. અને મારા સૌ આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો, હું આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે ઇતિહાસ એવો રચજો કે આદિવાસી સમાજને વોટ બેંક તરીકે નહીં, પણ આદિવાસી સમાજ એ મુખ્ય ધારા અને તેમને બધો જ હક છે તેવો મેસેજ ભૂતકાળમાં તમારા સૌ લોકો જોડે અન્યાય કરનાર લોકોને મળવો જોઈએ. આપણા ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોનો કોઈ ગામની અંદર એક બી બૂથ એવું ના નીકળવું જોઈએ કે આ કોઈ બી લોકો પ્લસ થાય, અને પ્લસ થાય તો ભવિષ્યની અંદર ફરી આપણા જિલ્લાને કે આપણા રાજ્યને બદનામ કરવાની કોશિશ કરે. આપ સૌ વડીલોને, મારા યુવાન સાથીઓને 2 હાથ જોડીને અભિનંદન આપીને આપને આભાર માનું છું કે આપ સૌ લોકો હજારોની સંખ્યામાં આવી ભારી ગરમીમાં આપે આવીને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને, ભારતીય જનતા પાર્ટીને આપે આશીર્વાદ આપ્યા છે. આપ સૌ લોકોને 2 હાથ જોડીને વંદન કરીને ખૂબ ખૂબ અભિનંદન.